અને ખાલી તો એક કોગળી ગમે તે આવે આઈતા જો વયો ગયો મિત્રો, જો ભાગીને જઈશ. જો ટીમ પાડી પાસે તો ઈ તો આવર ફેંકો આવી ગયો છે હવે. હા આવર થઈ ગઈ. ઓવર ફેંકવા આવી ગયો છે. હવે જોઈએ કાંઈ ગયો બોલ. બોલ કાંઈ જો હવે બોલ આપવા ને. ઓવર ફેંકતા આવડે ને? ઓવર ફેંકતા આવડતું તો નથી ને, શીખીએ. આ તડકો એવો લાગે, તડકો તો જો બોલ તો આવ ગરમી ગરમી થઈ ગયો, બહુ તડકો લાગે. હા બોલ આપી દઉં કિશુ ને હવે. આ છે ભાઈ અમ્પાયર. હા તે નાનો છોકરો છે પેલો પેલો. ઓ વ્હાઈટ કિશુ વ્હાઈટ. દાદાભાઈ કીધું. હે યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો બધી મજામાં હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. તો આજે કંઈ પ્લાન નથી કંઈ જવાનું, તો અત્યારે કદાચ ક્રિકેટ મેચ રમવા જઈશું ને કાલે આપણે છે ને એક જગ્યાએ જવાનું છે 15 દિવસ માટે. વાંસો છોડી ને બાળગામ જવાનું છે. ક્યાં જવાનું છે કાલે જ તમને ખબર પડશે, રવિવારે. આજે છે શનિવારે, હનુમાન દાદાનો વાર. હા જો અત્યારે ઉઠીને નાસ્તો કરીને જઈશ. થઈ ગયો સૈવન પાઈ જાય જોવા. માતાજીના તમે પહેલાં દર્શન કરી લો મિત્રો. તો આપણે અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈને જાય છે ખાડામાં ક્રિકેટ મેચ રમવા. ચાલો હું પણ તમને લઈ જાઉં છું ક્રિકેટ મેચ રમવા. તમે બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યાં સુધીમાં હું જાઉં ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરો યાર. આવનારા બ્લોગમાં મજા થશે. કાલે બહુ મજા આવશે તમને, કેમ કે જવાનું છે આપણે બારું. હવે પથારી પહેરી હેકલવાની બાકી છે. જો આ મસ્તનો અહીંયા હુતુસ અને છે સિન્નુ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આવી ગયા છે મેચ રમવા. ક્યાં આવી ગયા છે તો હું તમને ગ્રાઉન્ડનું નામ કહી દઉં. આ ગ્રાઉન્ડ નામ શું છે? ગ્રાઉન્ડ નામ તને ખબર નથી? હવે આ તમારી પીચ છે ને, અમારી તો ખાલી મફત રમવા જ આવીએ. પ્લોટ વિસ્તાર પીચ નામ રાખી દીધું, પ્લોટની આ પીચ છે. ખાલી અત્યારના છોકરા ભેગું છે ટાઈમપાસ કરવા આવીએ. બાકી રમીએ તો નોર્મલ, ખાલી આઉટ થઈ જાય 2-3 બોલ રમીને. જો આ ગ્રાઉન્ડમાં તો મિત્રો છે ને, હું છે ને હમણાં ખબર ટ્રેન નવું નીકળ્યું, બીજેપી CJP ને CGP. તું કઈ ને સપોર્ટ કરે, ભાજપ ને કોંગ્રેસ ને કે પછી કોકરૂ જનતા પાર્ટી? ભાજપ યંગેજ ખિલાડી છે ભાઈ. આપણે તો કોકરૂ જનતા પાર્ટી ને નહીં ભાઈ ને સપોર્ટ ને કે આપણે ભાજપ BJP. ફેમિલી આપણે છે ને આવી ગયા ખાડામાં મેચ રમવા. અહીં જો ગ્રાઉન્ડ આ પીચ છે. પરફેક્ટ છે. આ વર્ષે આ મોટા પ્લેયર છે. આ બધા ઓલા બધા આમાં નાના મોટા પ્લેયર છે. તો યુટ્યુબ ફેમિલી આ જો મેચ રમે છે અહીંયા. આ નોર્મલ મેચ છે ખાલી ને ઓલા ઓકોની યસ આવે છે. ઓલો ઓવર ફેંકે છે, આ બેટિંગ કરે. અરે યાર જો દડો વહી ગયો. દડો લેવા આવે છે, આવવો પડે ઓલી સાઈડ. મારે દોડીને જવું પડે મિત્રો. દડો જો ઓલા બે આવે પાણી લઈને નથી આવ્યા. પાણી તો લેતા હોય ને કમસે કમ. બધી વિડીયોમાં કમેન્ટ કરે જો આ બેટિંગ વાળો, બધી વિડીયોમાં કમેન્ટ કરે છે. જો દડો આવ્યો. કેમેરો જ્યારે હાથમાં હોય ત્યારે પાછળ દડો આવે, બાકી ન આવે. યસ અકોને યસ આ બે જૈવન નથી આવ્યો. આ બે પાણી લઈને નથી આવ્યા. એટલી તરસ લાગી તોય લઈને આવે. ફોન શું કરવાના ખબર નહીં કે તડકા. આ જ્યારે કેમેરો હોય ને ત્યારે જ બોલ આવે છે. જ્યારે કેમેરો ચાલુ હોય ને ત્યારે જ આ બોલ આવે. હે જોડો આ ટીમ કોઈ પાડતો નથી. ઓલે પેલા જુગાડે છે રમેશ કે કેવાય. ઓય પાડો હાલો. ભાગતો ખરી હેડ સ્ટેલ મેક દીલા કાટા જરિયા કાટા. હા રમેશ બધા રમે. ઓય હાલો માગી લીધા ભાઈ આવો. હા એ જો ચીકો ઉલડી ગયો. 50-50 વાળી ટીમ પેડી. હાલો હેલો ગાઈસ, હું આઉટ થઈ ગયો છે. ઓલા કિશોએ મને આઉટ કરી દીધો છે. કેસ પકડી લીધો એને. આ જો રાવીભાઈ પાછો તને ખબર એ મને આઉટ કરી દીધો એને. હવે હોશિયારી મારે છે.
હવે આ રમેશ મિલન હવે હું થયા હું નહીં જોઈએ આ ફેંકે બોલ ખાઈ લીજો હું અમ્પાયર છું અમ્પાયર ઓવર ફેંકો આવી ગયો છે હવે હા ઓવર થઈ ગઈ ઓવર ફેંકવા આવી ગયો છે હવે જોઈએ કાંઈ ગયો બોલ બોલ કાંઈ જો બોલ આપવા ને ઓવર ફેંકતા આવડે ને ઓવર ફેંકતા આવજો આ તડકો એવો લાગે તડકો તો જો બોલ તો ગરમી ગરમી થઈ ગયો બહુ તડકો લાગે હા બોલ આપી દઉં હવે કિશુ ને હવે આ છે ભાઈ અમ્પાયર હા તે નાના છોકરો છે પેલો ઓ વ્હાઈટ કિશુ વ્હાઈટ દાદા ભાઈ થી આ યસ તો જો માસ બસ પહેરીને તડકો બહુ લાગતો લાગે એને આનો ભાઈ છે આનો ભાઈ જો જો કેમ કરે છે આવ ઠેકડા મારી બાજુ હા હા આવું તો ફરી માણસું દુનિયા અડધા તો અહીંયા બેઠા છે હા બોલ છે અહીંયા બોલ ગયો છે હા તો જો માસ બસ પહેરીને આવ ત્યાર થઈ ગયો તડકો લાગે અત્યારે તો સાયો છે સાયો આવી ગયો જો કેમ છે યુ જો ખાલી તમે વાદરાનું યુ જો આપા કઈ નથી આપા જો કેટલું છે ટેકનોલોજી છે આ કળિયુગ છે આ તો જો ઠાકી ગયો કિશુ એમ છે જો જ્યાં હોય ને ગાડું આવલો કિતરો રમવા એવું લાગે અહીંયા હા રેડી આ તો આ કાળિયા આ ભાઈ હસમુખ કાળિયો આવ્યો ને વિનય આવ્યો છે આ ચેમ્પિયન હા હસમુખ કાળિયા હા જો તો ચેમ્પિયન ઉતર્યું છે હા હારું આ ફિલ્ટર જો અહીંયા કેસ પકડવા આવ્યો છે બોલ છે ઓ હોય બસ નથી ફોર વેચી ઓહો મને ટાંકી લીધો બોલાવે આ દીપક વે ઓલો ધોનો થોડે છે 2 રન લીધા છે વાહ રન છે રન આ તો ઘરે કેટલા માણસો થઈ જાય આ રન કેટલા છે હા ઓય નાનપણની રમત કટા માર વ્હાઈટ બોલ 4 કાઢી આલા કિશુ એ 4 કાઢી ઉસ્ચાઈ મારતો તો કઈ નો જો હજી તા નથી પકડી શકતો બોલ ગાડું મત દઉં ગાડું ન દેવાય કિશો ગાડું દેવાય ટોપી ઉડી જી યસ કેમ કરતા ટોપી ઉડી જી બોલો તો જા હવે બેસતી આમ કરતો હા સાઈડ આ ડેડ બોલ વ્હાઈટ બોલ નો બોલ બધું બોલ આકા માર આમ સીધો માર હવે ઉભા તો જો ખેલાડીઓ મારા આ જયવાન કેમ છે જયવાન સારું ને રમતા આવડે ફૂલ આવડે તો માર જાડી 4 આ જો કેમ બેઠો છે તો આને કઈ છે પેડી જ નથી કઈ ઓલા જેમ છે 4 મારી છે આમ જો કઈ દડો હું કહીયો નો બેઠો છે અમ્પાયર કરતો તો કહીયો નો એક તો એમને ઓવર ખવરાવી દીધી મેં આ બધા એમ કહે એક ઓવર ખવરાવી દીધી મેં ખવરાવી દીધી મારો દાવ વધ્યો ને એટલે મેં ખવરાવી બાકી ખવરાવો જ નહીં મારો દાવ વધ્યો એટલે જો આને વાળા પેલી શિક્ષા આવી આકાવા મારીશ હાથો આપી દીધો એકાઈ બોલ એકાઈ રન રમવા નથી મેલો જો બેટ પકડીને કયો ને એકાઈ બોલ રમવા નથી મેલો કેમ રમવા નથી મેલો બોલ બાકી હા કીશું લાસ્ટ બોલ બાકી તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને 37 રનનો ટાર્ગેટ આપ્યો છે અને ટોટલ 8 ઓવરની હતી તો 8 ઓવર પતી ગઈ છે તો આ જગન છે ને બ્લોગ ઉતારતો હતો તમે જોયું હોય આગલા બ્લોગમાં કે રાજુ ઉતારતો હું ફિલ્ડિંગ કરતો હતો
મેં એને કીધું હતું કે તું વ્લોગ ઉતારજે તો એ ઉતારતો હતો મિત્રો. તો બસ હું છે ને ચપ્પલ લેવા આવ્યો હતો ને, આપણો દા આવી ગયો છે. અહીંયા છે ને ચોખ્ખો માર્યો પણ મારા હાથમાંથી સટકીને વયો ગઈ, તેથી ચોખ્ખો લાગ્યો. ભાઈ કંઈ નહોતા. ચાલો મિત્રો હવે દા લઈ લઈએ. બેટિંગ પહેલી ઓવર રાજેલ ઉતરે છે મિત્રો. ફાઇનલી મેચ જીતી ગયા છે આપણે. પ્લોટમાં આપણે મેચ જીતી ગયા છે. આ રાજેલની ટીમ હારી ગઈ છે ભાઈ. ભાઈ હારીને કેવું લાગ્યું તમને? એટલે ધર ધર ખાઈ ખાઈ તો 3 હવે ફેંકવા એવો. મારી વિકેટ જીતી ગયા ભાઈ. 20 રૂપિયાની હતી. અમુક કેપ્ટન છે. એનો કેપ્ટન કઈ ગયો? જોડો અહીંયા જઈશ. હારી ગયા, જીતી ગયા. मेहनत से मारो भाई. कितनी खुशी है हमको, हम जीत गए इसकी. आप हार कर कैसे लगा भाई? आपको हार कर कैसा लगा भाई? दुख होता है ना, कोई बात नहीं. अब नेक्स्ट मैच पाછી ટીમ પાડશે. અત્યારે 10:30 વાગ્યા છે. પાછી ટીમ પાડી છે. ટીમ પાડેલી છે પાછી. તો જોઈશે કોણ જીતીએ છે. પેલો દા લેવાનો થાય છે. જો જોયું ને હું છે? બોલ હવે બોલ. મારા સબસ્ક્રાઇબર જોઈશ. બોલ હવે બોલ. બાકી ખાલી દે. પકડ તો ને મોબાઈલ પકડ. ચાલુ રાખતો આ વિડિયો ઉતારતો. અરે ખાલી દે એક ફોર. ગમે તે આવે પાણી જો વયો ગયો મિત્રો. જો ભાગીને જઈશ. જો ટીમ પાડી પાસે એવરીવન. અત્યારે 5 વાગે ને અમે આવી ગયા પાછા રૂમમાં અમારા ગ્રાઉન્ડે. અત્યારે 5 વાગ્યાનો સમય છે ને અમે આવી ગયા રૂમમાં. અનિકેત બોલ ફેંક્યા, બોલ્ડ કરી દીધો. આ સવારે રમતા હતા એ પ્લેયર છે ને આ સાંજના પ્લેયર છે. હવે છે ને બધા મોટા જ આવશે. સવારે નાના હોય ને હવે મોટા જ હોય. જોજો જો સવારે રમવાવાળા પ્લેયર, આ સાંજના રમવાવાળા પ્લેયર છે. એટલે આ બધા મોટા કહેવાય. જો આ બધા છે ને આ વર્ષે કે જ નહીં, બધા મોટા છે. જો આમ મહિલો છે, અનિકેત છે, રાશિદ છે, અક્ષય છે. જો બોલ ફેંક્યો. અરે યાર ચાલો મિત્રો, આ છે રોહિત. તો યુટ્યુબ ફેમિલી એપિસોડ આવી ગયો છે ને. અત્યારે વાગી ગયા છે 6:30 ને ગા લેવા ઉતરે છે. એક જ ઓવરમાં 20 રન આવી ગયા છે અમારી ટીમના. ને એ લોકોની ટીમના રન ટોટલ નથી. અમારે 70 કે 72 રન કરવાનો ટાર્ગેટ આપ્યો છે. આ અમારી ટીમમેટો અહીંયા બેઠેલા છે. અહીંયા બેઠેલા છે. રન ગણીએ છે અમારે. રન તો તરત થયા જ. એ પછી હું તમને કહીશ આજના બ્લોગમાં. અત્યારે જીતી તો જાય. 151ની મેચ છે. પૈસા નથી આપવાના આપણે, એટલે રમવાની હોય મફત. બોલો જયવન જોડો અમે. આ સાયુને યશ આવ્યા છે. તો હું અત્યારે ઘરે આવી ગયો છું. ચામુંડાનું મંદિર. ચાલો મિત્રો આ બ્લોગનું હું અહીંયા જોઈન કરું છું. તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધીને જય શ્રી રામ. બાય બાય.